संतानहंतारो यत्पादां भुजगे नमः स्वीयानां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं सुलभ्य हृदि सर्वेशं श्रीगोपी जनवल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टये स्वभावतः वन्दे नन्दव्रजस्त्रीणाम् आदरेणुमभिष्णुषुः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम् આજે શ્રીમદ ભાગવતાર્થ પ્રકરણમાં શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને પરમ ભાગવત પૂજ્ય દાદાજી તથા શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીની આડીથી પ્રથમ સ્કંદ એમાં ચોથા અધ્યાયનું અવગાહન આપણે શરૂ કર્યું છે. કારણ કે ગયા સત્સંગમાં આપણે જોયું હતું કે કુલ 1.5 કારિકા એમાં જે ભાગવતનો વિષય છે, બીજું ભાગવતના કર્તા કોણ છે, વક્તા કોણ છે, શ્રોતા કોણ છે, તો આ ભાગવત સંબંધી 4 પ્રશ્નો શૌનકાદિ ઋષિએ પૂછ્યા હતા, જે પ્રથમ સ્કંદના 4થા અધ્યાયમાં 2જા શ્લોકથી 12મા શ્લોક સુધીમાં આ પ્રશ્નો વિશે પૃચ્છા કરી હતી. અને એ પ્રશ્નોમાં જિજ્ઞાસા છે, કુતૂહલ નથી. એટલે જિજ્ઞાસા સભર પ્રશ્નોથી સૂતજી એનો ઉત્તર આપવાનો આરંભ કરે છે. એ પૈકીનો 14મો શ્લોક એનું અવગાહન આપણે કર્યું. ગયા સત્સંગમાં આપણે જોયું હતું કે શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે. એમાં શ્રીમદ ભાગવતના શ્રોતા અને શ્રીમદ ભાગવતના વક્તા એમના અધિકારનું નિરૂપણ કર્યું છે. જે અધિકાર છે એને 3 પ્રકારના બતાવ્યા: હીનાધિકાર, મધ્યમ અધિકાર અને ઉત્તમ અધિકાર. એમાં હીન અધિકાર પ્રકરણ જે છે એ પહેલા અધ્યાયથી 3જા અધ્યાયમાં છે, જે શરૂઆતના સત્સંગમાં આપણે જોયું. મધ્યમ અધિકાર પ્રકરણ એ 4થાથી 6ઠા અધ્યાયમાં છે. એટલે હાલમાં
આ મધ્યમ અધિકાર જે શ્રોતા અને વક્તા છે એના સંબંધી આચાર્ય ચરણોની કારિકાઓ પરના વિવેચનને આપણે જોઈ રહ્યા છીએ. એમાં જે પ્રશ્નો 4 પૂછ્યા હમણાં આપણે જોયું ભાગવત સંબંધી, એનો ઉત્તર સુતજીએ શરૂ કર્યો હતો. એમાં આપણે જે વ્યાસ મહર્ષિજી છે એ વ્યાસ મહર્ષિજી વિશે સુતજીએ બતાવ્યું હતું કે એક તો દ્વાપર યુગ હતો અને એક યુગક્રમ, એમાં ત્રીજું આવર્તન જ્યારે થયું બ્રહ્માજીનો, એક દિવસ એને કલ્પ કે એમાં 4 યુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલિયુગ, આ 4 યુગ 1000 વખત આવર્તન કરે ત્યારે બ્રહ્માજીનો એક દિવસ એટલે કલ્પ કહેવાય. અને એમાં પ્રથમ જે કલ્પ બ્રહ્માજીનો હતો જેને બ્રહ્મકલ્પ તરીકે ઓળખે છે, એ બ્રહ્મકલ્પની શરૂઆત થઈ એ વખતે ત્યાં ત્રીજી વખત આવર્તન શરૂ થયું. એક વખત 4 યુગો વીતી ગયા, બીજી વખત પણ 4 યુગો વીતી ગયા અને ત્રીજું આવર્તન શરૂ થયું એટલે સતયુગ ગયો, ત્રેતા ગયો અને દ્વાપર યુગ આવ્યો. એ દ્વાપર યુગમાં સંદેહ થયો, કારણ કે સતયુગ અને ત્રેતા યુગમાં શ્રુતિ એટલે વેદ સંબંધી ધર્મોનું પ્રવર્તન હતું. હવે જ્યારે દ્વાપર યુગ આવ્યો, એ દ્વાપર યુગમાં શ્રુતિઓની સાથે સાથે સ્મૃતિ, એટલે ઋષિઓએ જે દર્શન કર્યું હતું અને ગ્રંથો લખ્યા એ સ્મૃતિ, એના આધારિત પણ ધર્મ થયો. એટલે અહીંયા 2 પ્રકાર થયા, શ્રુતિ અને સ્મૃતિ. એટલે એમાં સંદેહ ઉત્પન્ન થયો કે શ્રુતિનો ધર્મ યોગ્ય કે સ્મૃતિનો ધર્મ યોગ્ય, કયો ધર્મ પાળવો, એ સંદેહ ઉત્પન્ન થયો. તો એ સંદેહનું નિવારણ પ્રભુએ કર્યું, પણ એ પ્રભુ એ વખતે વ્યાસ મહર્ષિજીનો અવતાર લઈ અને ભૂતલ ઉપર પધાર્યા છે. પરાશરજી એમના પિતા છે અને વાસવીજી એમના માતા છે. તો આ રીતે આપણે 14મી તારીખાને ગયા સત્સંગમાં છેલ્લે જોઈ હતી. અને હવે આ જે પ્રશ્નો પૂછાયા છે આના અનુસંધાનમાં સુતજી આગળ કહે છે, આપની પાસે પુસ્તક બિરાજે છે, 130મું પેજ જુઓ. એમાં પ્રથમ સ્કંદના 4થા અધ્યાયથી 14મો શ્લોક તો આપણે ગયા સત્સંગમાં જોયો. હવે 15મો શ્લોક આપણે જોઈએ. સ કદાચિત સરસ્વત્યા ઉપસ્પૃશ્ય જલમ શુચિ વિવિક્ત દેશ આસીન ઉદિતે રવિમંડલે. એટલે કોઈ એક વખત વ્યાસ મહર્ષિજી સૂર્યોદયનો સમય છે, સરસ્વતીજી વહી રહ્યા છે અને પવિત્ર જલનું આચમન કરે છે અને એકાંતમાં એકલા બેઠા હતા. એ વખતે વ્યાસજીએ શું જોયું એ બતાવે છે. પરાવર સ ઋષિ કાલેના વ્યક્ત રંહસ યુગ ધર્મ વ્યતિકરમ પ્રાપ્તમ ભુવિ યુગે યુગે. તો એકાંતમાં વ્યાસ મહર્ષિજીએ જોયું, એમાં એમને કાલ જોયો, ટાઈમ, એનો વેગ
સ્પષ્ટ દેખાતો નથી. આવા આ કાલથી પૃથ્વીની અંદર પણ જે યુગ ધર્મો છે એ યુગ ધર્મનો ફેરફાર આના લીધે થયો. એટલે સતયુગ ગયો, ત્રેતા ગયો અને દ્વાપર આવ્યો. તો એ યુગ ધર્મનો ફેરફાર વ્યાસજી જોયો. અને ઠાકોરજીએ દરેક યુગને એક ધર્મ આપ્યો છે. અને એ યુગ પ્રભુના સેવક તરીકે એને આપવામાં આવેલા એના ધર્મ, એની ફરજ, એનું કાર્ય બજાવતો હોય છે. એટલે શ્રીમદ ભાગવતમાં પણ આપણે જોઈએ મહાત્મ્યમાં, તો ભક્તિ દેવીની જે પરિસ્થિતિ છે ત્યાં નારદજીએ કહ્યું છે કે અયમ તો યુગ ધર્મોની વર્તતે કસ્ય દૂષણમ અતોસ્તુ પુંડરીકાક્ષ સહતે નિકટે સ્થિત. એ ભક્તિ તને આવું થાય એનું કારણ યુગ ધર્મ છે. અયમ તો યુગ ધર્મ, આ જ યુગ ધર્મ છે. જે તારી આ પરિસ્થિતિ છે, જ્ઞાન વૈરાગ્યની જે હાલત થઈ છે એનું કારણ યુગ ધર્મ છે. અયમ, આ જ યુગ ધર્મ છે. એમાં વાંક કોને કાપવો? વર્તતે કસ્ય દૂષણમ, કોને વાંક આપવો? કારણ કે અતોસ્તુ પુંડરીકાક્ષ, ઠાકોરજી માટે અહીંયા પુંડરીકાક્ષ, પુંડરીક કમલ, અક્ષર એટલે નેત્રો. તો જેના નેત્રો કમલ જેવા છે, અર્થાત ઠાકોરજીના નેત્રોની કોમલતાનું સૂચન અહીંયા છે કે આવા કોમલ ઠાકોરજી, એમના કેટલા કોમળ નેત્રો, એ પણ આ કલિયુગના આવા ભીષણ યુગ ધર્મને સહન કરે છે. અતોસ્તુ પુંડરીકાક્ષ સહતે નિકટે સ્થિત. અને એવું નથી કે દૂર છે, કારણ કે કલિયુગ છે, એકલો કલી નથી, સાથે પ્રભુ પણ છે. માટે જે યુગ કહેવાય, યુગમાં એટલે જોડકું, કલીનું પ્રભુ સાથેનું આ જોડકું છે. એટલે પ્રભુ નિકટમાં છે, છતાં પણ આ બધું સહન કરે છે, કારણ કે કલીને આ બધું કરવા માટેની આજ્ઞા ઠાકોરજીએ કરી છે. તો અહીંયા પણ જે યુગ ધર્મનો ફેરફાર છે દ્વાપરમાં, તે જોઈ રહ્યા છે વ્યાસ મહર્ષિજી. અને એમાં એમણે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ, આ ત્રણ કાળનું જ્ઞાન વ્યાસજીને છે. કારણ કે વ્યાસજી સંપૂર્ણ જ્ઞાન કલાનો અવતાર છે. એટલે વ્યાસજીને ભૂતકાળનું, વર્તમાનનું અને ભવિષ્યનું આ ત્રણેય જ્ઞાન વ્યાસજી પાસે છે. એટલે પ્રત્યેક યુગમાં જે ધર્મોનું પરિવર્તન થાય છે અને કાલ જે ભૌતિક પદાર્થોના સ્વરૂપની શક્તિનો હ્રાસ કરે છે, નાશ કરે છે, એ વ્યાસજી સરસ્વતીના તટે જોતા હતા. 17મા શ્લોકમાં આગળ જોઈએ, ભૌતિકાનાં ચ ભાવાનાં શક્તિરાસં ચ તત્કૃતં અશ્રદ્ધાનાં નિસત્વાન દુર્મેદાન અસિતાયુષ. તો આ રીતે જે યુગ પરિવર્તન થાય, તો યુગ પરિવર્તન સાથે યુગના ધર્મોમાં પણ પરિવર્તન થાય. અને એ યુગ ધર્મોના પરિવર્તન સાથે કાલ પણ જે તે વખતના ભૌતિક પદાર્થો છે, એ પદાર્થોના સ્વરૂપમાં જે શક્તિ છે એનો નાશ કરે છે. આ બધું વ્યાસજીએ જોયું. અને સાથે સાથે પદાર્થોના નાશની સાથે, પદાર્થોના શક્તિની નાશની સાથે સાથે વ્યાસજી જુએ છે કે લોકોની શક્તિની ક્ષીણતાને પણ વ્યાસજી જોઈ રહ્યા છે. અશ્રદ્ધાને જોઈ રહ્યા છે, લોકોની નિર્બળતાને જુએ છે. દુર્બુદ્ધિવાળા લોકો થયા છે અને અલ્પ આયુષ્યવાળા લોકો છે, આ પણ વ્યાસજી જાણી ગયા. પદાર્થોની શક્તિનો તો નાશ થયો, પણ સાથે સાથે લોકો ઉપર પણ આ યુગ કાલ પ્રભાવ આ રીતે વ્યાસજી જોયો. વ્યાસજી લોકોની
શક્તિની ક્ષીણતાને જુએ છે, લોકોની અશ્રદ્ધાને જુએ છે, નિર્બળતાને જુએ છે, દુર્બુદ્ધિને જુએ છે અને અલ્પ આયુષ્યને પણ જુએ છે. તો આ આર્ષ જ્ઞાન વ્યાસ મહર્ષિજી છે, એમને આ જોયું. આગળ પછી બીજું શું જોયું તે કહે છે, દુર્ભગાંશ્ચ જનાન વૃક્ષ મુનિર દિવ્યેન ચક્ષુષા સર્વવર્ણા શ્રમાણા યત યોહિત મમોગદ્રુપ. વ્યાસીએ દિવ્ય દ્રષ્ટિથી જોયું કે મનુષ્યો દુર્ભાગી થઈ ગયા છે. એટલે હવે જે સમય આવવાનો છે એમાં વ્યાસીની દ્રષ્ટિ જોઈ રહી છે કે મનુષ્યો દુર્ભાગી છે. મનુષ્ય કર્મ કરે તેવું ભાગ્ય મળે. જે કંઈ કર્મ મનુષ્ય કરતો હોય એ કર્મમાં પણ કેટલાક કર્મનું ફળ તરત મળતું હોય, કેટલાક કર્મનું ફળ સંચિત થતું હોય, ભેગું થતું હોય, અને કેટલાક કર્મ જ્યારે એ વ્યક્તિ પાછો ભૂતલ પર આવે ત્યારે એના પ્રારબ્ધને લઈને એ ભૂતલ પર આવતો હોય છે. એટલે આ ક્રિયમાણ કર્મ, મનુષ્ય જે કંઈ કર્મ કરે એનું ફળ તો એને ભોગવવું જ પડે છે. પણ કેટલાક કર્મોના ફળ તાત્કાલિક ન પણ ભોગવા એવું બને. કેટલાક કર્મોના ફળ ભેગા થાય, સંચિત થયા કરે, જમા થયા કરે, અને કેટલાક કર્મોના ફળ પ્રારબ્ધ બનીને આવતા હોય છે. તો મનુષ્ય જેવું કર્મ કરે એવું ભાગ્ય થાય. હવે જો કાળ સારો હોય તો મનુષ્યની બુદ્ધિ સારી થાય, એટલે કર્મ પણ સારું થાય. કારણ કે આ કાલ પ્રભાવ છે, જેવો સમય એવી મનુષ્યની બુદ્ધિ. એટલે સારો કાલ હોય મનુષ્યની બુદ્ધિ સારી જ બને હંમેશા. અને એટલે એ કર્મ પણ જે કરવાનો એ કર્મ પણ સારું જ કરવાનો. તો આવા સારી બુદ્ધિથી થયેલા સારા કર્મ એનાથી મનુષ્ય સુભગ થાય છે, સારો થાય છે. આ જ રીતે જે કાળ સારો હતો એ હવે ખરાબ કાળ આવ્યો. ખરાબ કાળ આવ્યો એટલે બુદ્ધિ બગડી, અને બુદ્ધિ બગડી એ મનુષ્ય જે સારા કર્મ કરતો હતો એના બદલે હવે કર્મ ખરાબ થયા, અને કર્મ ખરાબ થયા એટલે મનુષ્ય જે સુભગ હતો એ હવે દુર્ભગ બન્યો. એટલે અહીંયા દિવ્ય દ્રષ્ટિથી મનુષ્યોને દુર્ભાગી જોયા. કારણ કે યુગ પ્રભાવ, કાલ પ્રભાવ જે મનુષ્યની બુદ્ધિને પ્રેરે છે, ખરાબ કાલ આવી રહ્યો છે, મનુષ્યની બુદ્ધિ પણ ખરાબે ચડી છે, ખરાબ કાર્ય ચડે છે, કર્યા કરે છે, માટે એ સુભગમાંથી દુર્ભગ બને છે. તો વ્યાસજી હવે વિચારી રહ્યા છે કે જેટલી વર્ણ છે, ચારે વર્ણ છે તથા 4 આશ્રમો છે, તો હવે એ 4 વર્ણ અને 4 આશ્રમ એનું હિત મારે વિચારવું જોઈએ, એમ વ્યાસજી હવે વિચારી રહ્યા છે. આજે અત્યારના એકાંતમાં બેસીને આવનારા સમયનું દર્શન કરતા કરતા જ્યાં વિપરીત પરિસ્થિતિ આવી છે ત્યારે વ્યાસજી વિચારે છે કે મારે હવે આજે સતયુગથી ચાલી આવતા આશ્રમ અને ધર્મ એનું હિત મારે વિચારવું જોઈએ. 19મા શ્લોકમાં એટલે જોઈએ આપણે, ચાતુર્હોત્રમ કર્મ શુદ્ધ પ્રજાનામ વીક્ષ્ય વૈદિકમ વ્યદધાત યજ્ઞ સંતત્યૈ વેદમેકમ ચતુર્વિધમ. જે સતયુગ છે એમાં યજ્ઞ ઇત્યાદિનો એક પ્રકાર રહેલો જ છે. તો
આ જે યજ્ઞ છે એ યજ્ઞમાં એક પ્રકાર છે ચાતુર્હોત્ર. મહાપ્રભુજી અનેક યજ્ઞોમાંથી 5 યજ્ઞોને સ્વીકારે છે. એ પૈકીનો એક યજ્ઞ છે ચાતુર્હોત્ર. આ એક પ્રકારનો યજ્ઞ છે. આમ તો યજ્ઞાત્મક હરિ છે. યજ્ઞો વૈ હરિ. જે વેદ છે એ વેદ 2 ભાગમાં વહેંચાયો છે. પૂર્વ ભાગ, ઉત્તર ભાગ, અથવા પૂર્વકાંડ, ઉત્તરકાંડ. અહીંયા કાંડ એટલે વિભાગ એવો અર્થ કરવાનો છે. અત્યારના લૌકિકમાં જે કાંડ છે એ અહીંયા અર્થ નથી લેવાનો. પૂર્વકાંડ, પૂર્વ ભાગ, ઉત્તરકાંડ, ઉત્તર ભાગ. તો પૂર્વકાંડમાં છે એ યજ્ઞ અંગેની સમજ આપવામાં આવી છે, અને ઉત્તર ભાગ છે એમાં જે બ્રહ્મનું જ્ઞાન છે એની સમજ આપવામાં આવી છે. એટલે હરિ છે એ હરિ જ યજ્ઞાત્મક છે, અને એ જ હરિનું જ્ઞાન ઉત્તર ભાગમાં છે. બ્રહ્મ જ્ઞાન એ ઉત્તર ભાગમાં છે. આમ વેદના આ 2 ભાગ છે. આચાર્ય ચરણોએ આ બંનેનો સમન્વય કર્યો કે પૂર્વ ભાગ છે એ યજ્ઞાત્મક હરિ છે, અને ઉત્તર ભાગ છે એ બ્રહ્મજ્ઞાન રૂપી હરિ બિરાજે છે. તો આ યજ્ઞ હવે જે છે એ યજ્ઞ 4 વ્યક્તિઓથી કરવામાં આવે. આ એક એનો હવે રીત કેમ યજ્ઞની હોય એમાં થોડો ઉલ્લેખ કરે છે કે યજ્ઞમાં હંમેશા 4 વ્યક્તિઓ જોઈએ, 4 ઋત્વિજો જોઈએ. જો એટલે આપણે શરૂઆતમાં જ જોયું કે શૌનકાદી ઋષિઓ યજ્ઞ લઈને બેઠા છે, તો એને સહસ્ર સમ સત્ર કહ્યું. તો સત્ર કેમ કહ્યું? તો ત્યાં જે 4 ઋત્વિજો છે એ આ ઋષિઓ જ છે, અલગ અલગ કોઈ છે નહીં. એમ અહીંયા આ યજ્ઞ કરનારા હોય એને હોતા તરીકે ઓળખવામાં આવે. એટલે યજ્ઞ જે કરે, યજ્ઞ કરનારા જે 4 વ્યક્તિઓ છે એને હોતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ 4 હોતાઓ દ્વારા, 4 વ્યક્તિઓ દ્વારા યજ્ઞ સંપન્ન થતો હોય છે. તો આ યજ્ઞ એ એક શુદ્ધ વૈદિક કર્મ છે. યજ્ઞ એ વેદે નિર્દેશ કર્યો છે, એટલે એક શુદ્ધ વૈદિક કર્મરૂપ પણ આ યજ્ઞ છે. એટલે આ યજ્ઞનો વિસ્તાર વ્યાસ મહર્ષિજી કરવા માગે છે, અને એટલે એક જ વેદ હતો. એ એક જ વેદના 4 વિભાગ વ્યાસ મહર્ષિજીએ કર્યા. કારણ કે યજ્ઞમાં 4 હોતા જોઈએ, 4 વ્યક્તિઓથી યજ્ઞ થાય. ઋત્વિજો 4 જોઈએ જે હોતા તરીકે ઓળખાય. તો વેદ તો એક હતો અને 4ની જરૂર છે. એટલે વ્યાસ મહર્ષિજીએ એક જ જે વેદ હતો એ વેદના 4 ભાગ કર્યા. કારણ કે વ્યાસજીને આવનારા સમયના કાલથી લોકોની જે વેદના જોઈ છે ને, એ વ્યાસજી પાસે વેદના એમના મગજની અંદર છે, એમના હૃદયમાં એ વેદનામાંથી કેમ ઉદ્ધાર કરવો તે છે. એટલે લોકોની વેદનાને જોઈને વ્યાસ મહર્ષિજી આ વેદના 4 ભાગ કરે છે. 20મા શ્લોકમાં જુઓ, યજો સામાર્થર વ્યાખ્યા વેદાસ જતા ઉદ્ધૃતા ઇતિહાસ પુરાણ ચ પંચમો વેદ ઉત્તરતે. કયા કયા 4 ભાગ કર્યા એક વેદના? એક તો ઋગ્વેદ, બીજું યજુર્વેદ, ત્રીજો સામવેદ, અને ચોથો અથર્વવેદ. અથર્વવેદ આ ચોથો. તો આવા 4 વિભાગ એક જ વેદના કર્યા. એટલે એક વેદને 4 પ્રકારે વહેંચી દીધો. અને ઇતિહાસ અને પુરાણ એને પંચમ વેદ તરીકે ઓળખ શાસ્ત્રોએ આપેલી છે. એટલે એક વેદના 4 વિભાગ
અને ઇતિહાસ અને પુરાણ એ પણ પાંચમા વેદ તરીકે શાસ્ત્ર ઓળખાવે છે. હવે આપણે જોયું કે આ યજ્ઞ એ વૈદિકે વેદે સૂચવેલું કાર્ય છે, એટલે આ યજ્ઞ એ વૈદિક કર્મ છે. તો આવા વૈદિક યજ્ઞમાં હોતા, અર્ધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા આમ ચાર કરતા હોય છે. આપણે આગળ હોતા જોયું ને એક, તો આ યજ્ઞને ચાર ઋત્વિજો દ્વારા સંપન્ન કરે. એમાં એક હોતા હોય, બીજા અર્ધ્વર્યુ હોય, ત્રીજા ઉદ્ગાતા હોય અને ચોથા બ્રહ્મા હોય. તો આ ચારની જરૂર છે, એટલે વ્યાસ મહર્ષિજીએ એક વેદના ચાર ભાગ કર્યા. કારણ કે સમસ્ત વેદ તો યજ્ઞાત્મક હરિનું સ્વરૂપ છે જ, પણ આમાં ચાર ઋત્વિજો જોઈએ. તો હોતા જે છે એ હોતા ઋગ્વેદ પ્રમાણે કામ કરે. હોતાનું જે કાર્ય છે એ ઋગ્વેદની આજ્ઞા પ્રમાણે કાર્ય કરે. અધ્વર્યુ જે છે એ યજુર્વેદ પ્રમાણે કાર્ય કરે. ઉદ્ગાતા છે એ સામવેદ અનુસાર કાર્ય કરે. અને બ્રહ્મા છે એ અથર્વ વેદથી કામ કરતા હોય છે. તો આમ હોતા, અર્ધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા આ ચાર ઋત્વિજો માટેના ચાર વેદના વિભાગ વ્યાસ મહર્ષિજીએ કર્યા. હોતા ઋગ્વેદ આપ્યો, અર્ધ્વર્યુ યજુર્વેદ, ઉદ્ગાતા સામવેદ અને અથર્વવેદ બ્રહ્મા. તો આ ચાર ઋત્વિજો માટે. હવે આ પૈકી પોતાના જે પટ્ટ શિષ્યો છે એ કયા પટ્ટ શિષ્યને કયો વેદનો વિભાગ આપ્યો તેનું નિરૂપણ સૂતજી હવે 21મા શ્લોકમાં કરે છે. તત્ર ઋગ્વેદ ધર પૈલ સામગો જૈમિની કવિ વૈશંપાયન એવૈકો નિષ્ણાતો યજુષામુત. એટલે ચાર પૈકી જે એક પટ્ટ શિષ્ય છે પૈલ મુનિ, તો એ પૈલ મુનિએ જે ઋગ્વેદ હતો એ ઋગ્વેદને ધારણ કર્યું. જૈમિની મુનિ એ સામગાનમાં નિપુણ હતા. જો આપણું જે સંગીત છે ને, શાસ્ત્રીય સંગીત, એનું મૂળ સામવેદમાં છે. એટલે જ ગીતાજીની અંદર ઠાકોરજી વિભૂતિ યોગ કયો, એમાં સામવેદ હું છું એમ ઠાકોરજી આજ્ઞા કરી છે. એટલે જૈમિની મુનિ ગાનમાં નિપુણ હતા, એટલે સામગાનના નિપુણ જૈમિની બન્યા. જ્યારે યજુર્વેદ એ પોતાના પટ્ટશિષ્ય પૈકી જે વૈશંપાયન હતા, એ વૈશંપાયન મુનિએ યજુર્વેદના નિષ્ણાત તરીકે રહ્યા. તો હવે જે બાકી રહ્યા અથર્વવેદ, ઇતિહાસ, પુરાણ, એ કોને આપ્યા? તે 22મા શ્લોકમાં અહીંયા બતાવે છે. અર્થવાંગી રસામાસી સુમંતુર દારુણો મુનિ ઇતિહાસ પુરાણના પિતા મે રોમ હર્ષણ. એટલે જે અથર્વવેદ છે એના ગ્રાહક થયા સુમંતુજી. હવે સુમંતુ માટે શબ્દ વાપર્યો દારુણ. દારુણ સુમંતુ એ અથર્વવેદના ગ્રાહક થયા. કારણ અહીંયા દારુણ કેમ કહે છે? સુમંતુને દારુણ વિશેષણ કેમ આપ્યું? તો અથર્વવેદમાં અભિચાર જેવા ઉગ્ર પ્રયોગો છે. એટલે મારણ, ટૂંપણ,
કામણ, આ બધા જે અભિચાર કહેવાય, આને અભિચાર પ્રયોગો કહેવાય. તો આ અભિચાર જે છે પ્રયોગો એ હંમેશા ઉગ્ર હોય, અને અથર્વવેદમાં એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે અથર્વવેદના ઉગ્ર અભિચારોનું આચરણ કરે છે એ પણ કેવો બની જાય? ઉગ્ર બની જાય. એટલે સુમંતુજીએ જે અથર્વવેદનું આચરણ કર્યું એટલે સુમંતુજી પણ ઉગ્ર બની ગયા. માટે અહીંયા સુમંતુને દારૂણ સુમંતુ તરીકે ઓળખ આપી. તો 4 વેદની વાતો આપણે જોઈ લીધી કે ઋગ્વેદ પૈલમુનિ, સામગાન જૈમિનીજી, વૈશંપાયન યજુર્વેદ અને સુમંતુજી અથર્વવેદ. તો હવે જે બાકી રહ્યા ઇતિહાસ અને પુરાણ, તો ત્યાં કહે છે કે મારા પિતા એટલે અત્યારે જે ઉગ્રશ્રવા સૂતજી કથા કહી રહ્યા છે એ એમના પિતા વિશે વાત કરે છે, જેનું નામ રોમહર્ષણજી છે, જેનો ઉલ્લેખ પણ આપણે આગલા સત્સંગમાં કર્યો છે. બલદેવજીના હાથે જેનું મૃત્યુ થયું છે. તો એ રોમહર્ષણ સૂતજી એ આ ઉગ્રશ્રવાના પિતા, એ ઇતિહાસ અને પુરાણ ભણ્યા. એ પણ છે તો વ્યાસજીના જ શિષ્ય, પણ વ્યાસજીએ એમને ઇતિહાસ અને પુરાણ ભણાવ્યા છે. તો આ રીતે આજે આપણે 15મા શ્લોકથી 22મા શ્લોક સુધીમાં વ્યાસ મહર્ષિજીએ જે એકાંતમાં સૂર્યોદય સમયે સરસ્વતીના કિનારે આવનારા સમયનો જે વેગ જોયો, એટલે ભૂત, વર્તમાન અને ભવિષ્યને જાણનારા વ્યાસજી આ કાલ અને યુગના પ્રભાવથી પીડિત એવા લોકો અને વર્ણ અને આશ્રમના ધર્મોનું હિત વિચારવા માટે આ એક વેદના 4 ભાગ કરે છે. કારણ કે યજ્ઞ એ વૈદિક કાર્ય છે, અને એ યજ્ઞમાં યજુર ચાતુર્હોત્ર તો દરેકે દરેક ગૃહસ્થીઓએ કરવો જોઈએ. આ એક પરંપરા પહેલેથી રહી છે, અને એ વૈદિક કર્મને નિભાવવા માટે 4 ઋત્વિજો જોઈએ, જે હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા તરીકે ઓળખાય છે. તો એ 4 હતા, માટે એક વેદના 4 વિભાગ કર્યા, અને પોતાના જે 4 પટશિષ્યો હતા એ પૈકીના અક્કેકને આ અક્કેક વેદનું ધારણ કરી દીધું. અને જે સૂતજી છે રોમહર્ષણજી, એમને ઇતિહાસ અને પુરાણ ભણાવ્યા. તો આજે આ 22મા શ્લોક સુધીનું અવગાહન આપણે કર્યું, અને હવે આપણો જે સત્સંગ નિધિ સ્વરૂપો વિશેનો ચાલી રહ્યો છે તેમાં આપણે આગળ વધીશું. ગઈ વખતે આપણે જે નિધિ સ્વરૂપોનો વિચાર કર્યો હતો એમાં શ્રી દ્વારકાધીશજીના સ્વરૂપ સુધી વિચાર શ્રી ગુસાઈજીની કૃપાથી અને શ્રી રમેશભાઈ પરીખની આડેથી કર્યો. તો આજે હવે આગળ નિધિ સ્વરૂપ જોઈએ. શ્રી ગોકુલનાથજી નામ જોઈએ આપણે. તો ગોકુલનાથજી, ગોકુલ અને નાથજી. ગો એટલે ગાયો, ગોના ઘણા અર્થ છે. ગો એટલે ગાયો, ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે રસ, ગો એટલે પૃથ્વી, ગો એટલે વેદ, અને કુલ એટલે એનો સમૂહ. તો ગાયો, ઇન્દ્રિયો, રસ, પૃથ્વી વગેરેનો જે સમૂહ છે, અને એના જે સ્વામી છે, એના જે નાથ છે તે ગોકુલનાથજી. બીજો અર્થ ગોકુલનાથજીનો એ પણ કર્યો કે નિસ્સાધન દિન ભાવવાળા જે ભક્તો છે, આવા નિસ્સાધન ભક્તોના જે સ્વામી છે, આ નિસ્સાધન દિન ભક્તો જે છે એ અનન્ય શરણાગત જીવો છે, અને આવા ભક્તોના સ્વામી એ શ્રી ગોકુલનાથજી છે. એનું પ્રાગટ્ય કઈ રીતે થયું તે જોઈએ કે આ સ્વરૂપ સ્વર્ગમાં બિરાજતું હતું, ઇન્દ્ર સેવા કરતા હતા. કારણ કે ઠાકોરજીએ જે
ઇન્દ્રયાગ અટકાવીને ગોસવયાગ શરૂ કર્યો છે ને ઇન્દ્ર આવ્યો છે અને ઠાકોરજીનું નામાભિધાન કર્યું છે. તો મૂળ આ સ્વરૂપ સ્વર્ગમાં બિરાજતું હતું. ઇન્દ્ર એની સેવા કરતો હતો. પણ રાવણે એક વખત ઇન્દ્રની રાજધાની સ્વર્ગ ઉપર ચડાઈ કરી સ્વર્ગ જીતી લીધું. રાવણનો ભાઈ વિભીષણ એ ભક્ત હતો. એ આ જે સ્વરૂપ હતું એને પોતાની સાથે પધરાવીને લઈ ગયો. આ સ્વરૂપ પણ સ્વયં સિદ્ધ છે. અને આ સ્વરૂપ કાલક્રમે શ્રી મહાપ્રભુજીના સસરા વેણુભટ્ટજી એમને ત્યાં પંચાયતન પૂજામાં આ સ્વરૂપ કાળક્રમે બિરાજતું હતું. લગ્ન વખતે શ્રી મહાપ્રભુજીને આ વેણુભટ્ટજીએ કન્યાદાનમાં આ પંચાયતન પૂજા આપી. એ પૈકી આ ગોકુળનાથજીનું સ્વરૂપ મહાપ્રભુજી પોતાની પાસે પધરાવ્યું છે. અને આ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના ઘરમાં જ બિરાજ્યું છે. એટલે અડેલમાં બિરાજતું આ સ્વરૂપ મથુરા થઈ અને પછી ગોકુલ પધારે છે કાલક્રમે. અને ગુસાઈજી પોતાના ચોથા લાલ માલા તિલકના રક્ષણહાર શ્રી ગોકુલનાથજીને આ સ્વરૂપ પધરાઈ આપે છે. ત્યારથી આ સ્વરૂપ ગોકુલમાં બિરાજે છે. વૈષ્ણવ એમને શ્રીનાથજી તરીકે પણ કહે છે. હવે પ્રાગટ્ય જોયું આપણે એનું સ્વરૂપ જોઈએ તો ચારેય કાંગળની ઊંચાઈનું આ ઠાળું ગૌર સ્વરૂપ છે. કમલ ઉપર પ્રભુ ઠાળા છે. ચતુર્ભુજ છે. જો આપણા માર્ગમાં પણ ચતુર્ભુજ ઠાકોરજી છે. આપણે આગળ પણ જોયું મથુરાધીશજી, દ્વારકાધીશજી. એમ અહીંયા ગોકુલનાથજી પણ ચતુર્ભુજ સ્વરૂપ છે. બે ભુજાથી વેણુનાદ કરે છે. જમણા શ્રીહસ્તમાં ઊંચો જે જમણો શ્રીહસ્ત છે એમાં ગિરિરાજજીને ધારણ કર્યા છે. અને ડાબો જે શ્રીહસ્ત જે નીચે છે તેમાં શંખને ધારણ કર્યો છે. અને આ જે શંખ છે એ છિદ્ર વગરનો છે. એટલે જે કંઈ જલ હોય એને શોષી જશે. એટલે ડાબા નીચેના હસ્તમાં શંખ છે. શ્રી ગિરિરાજજીની આસક્તિનું આ સ્વરૂપ છે. ઠાકોરજી ગોવર્ધનનાથજી એનું જે વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ પણ ઘનીભૂત સ્વરૂપ એ આ ગિરિરાજજી. એટલે ગિરિરાજજીની આસક્તિનું આ સ્વરૂપ છે. બે બાજુ બે સ્વામિનીજી બિરાજે છે. ડાબી બાજુ રાધિકાજીના એક હસ્તમાં ચમર છે, બીજા હસ્તમાં બીન એટલે કે વીણા છે. જમણી બાજુ ચંદ્રાવલીજી છે. આપના એક હસ્તમાં પણ ચમર છે અને બીજા હસ્તમાં છડી છે. આ થયું સ્વરૂપ. હવે લીલા ભાવના આપણે જોઈએ તો દસમ સ્કંદમાં જે તામસ ભક્તોનું પ્રકરણ છે એમાં ત્રીજું સાધન પ્રકરણ. એ સાધન પ્રકરણમાં જે 25મા અધ્યાયની લીલા છે એનું અહીંયા આ સ્વરૂપ બતાવ્યું છે કે કૃષ્ણ વ્રજવાસીઓને ઇન્દ્રયાગના બદલે ગોવર્ધન યાગ કરવાની આજ્ઞા કરી. છંછેડાયેલો અભિમાની ઇન્દ્ર વ્રજ ઉપર મુશળધાર વરસાદ વરસાવે છે. એ વખતે વ્રજવાસીઓ, પશુઓ અને વ્રજની રક્ષા પ્રભુ કરે છે. કારણ કે પ્રભુ કહે છે કે આ બધા નિસ્સાધન જીવો છે, મારા આશ્રિત છે. તસ્માન મત્સરણમ ગોષ્ઠમ મન નાથમ મત પરિગ્રહ ગોપાય સ્વાત્મ યોગે સોયો મેં વ્રત આ તો મારા આત્મયોગથી ઠાકોરજી એ રક્ષા કરે છે વ્રજવાસીઓ, પશુઓ અને વ્રજની. ડાબાશ્રી હસ્તથી પહેલાં ડાબાશ્રી હસ્તથી ગોવર્ધન ઉઠાવે છે અને પછી જમણા હસ્તની ટચલી આંગળી ઉપર ધારણ કરે છે. વેણુની ફૂંક ઉપર પણ ઠાકોરજી ગિરિરાજજીને ધારણ કરેલા છે. અને એ ગિરિરાજજીને ધારણ કરીને સૌને રક્ષણ આપ્યું છે. ડાબા શ્રીહસ્તમાં શંખ છે. એનાથી વરસાદનું બધું જ જળ શોષી લીધું, કારણ કે છિદ્ર વગરનો શંખ છે અને જલમાંથી જ ઉત્પન્ન થયેલો છે. એટલે સમગ્ર જળને એમાં શોષી લે છે. અને બાકીની જે બે ભુજા હતી એનાથી વેણુ નાદ કરે છે. તો આ લીલા ભાવના ગોકુલનાથજીના સ્વરૂપની થઈ. હવે એની સ્વરૂપ ભાવના જોઈએ તો બ્રજ ભક્તોને ગિરિરાજજી ઉપર
કૃપા કરી આ લીલાથી એમનો નિરોધ કરે. દશમ સ્કંદમાં જે કંઈ લીલા છે છેવટે ભક્તોના નિરોધ માટે છે. એટલે ભક્તોની જે આસક્તિ છે પ્રભુમાં, એના ભાવથી આ સ્વરૂપ ગૌર છે, કમલ ઉપર ઠાડા છે, અર્થાત સ્વામીજીની સાડીના ભાવનું આ સ્વરૂપ છે. એ ઉપર પોતે ઠાડા છે. શંખ વરસાદનું સઘળું જળ શોષે છે. વેણુનાદ દ્વારા ભગવદ ભોગ્યા સુધારસ પ્રગટ કરી છે અને વ્રજભક્તો અને ગિરિરાજજીને 7 દિવસ એ સુધા દ્વારા એનું પોષણ પ્રભુએ આ રીતે કર્યું છે. એની ફૂંકથી ગિરિરાજજીને હવામાં સ્થિર પણ રાખ્યા છે. શ્રી રાધિકાજી અને ચંદ્રાવલીજી બે સ્વામિનીજી છે એ ઠાકોરજીના શ્રમનું નિવારણ કરે છે. એટલે બંને સ્વામિનીજી ચમર ઢોળે છે. સ્વામિનીજી મુખ્ય સ્વામિનીજી બીન બજાવે છે અને ચંદ્રાવલીજી છડીથી ટેકો કરે છે. મહાનુભાવે તો એક ખૂબ ગુઢ ભાવ પ્રગટ કરેલો હતો કે અહીંયા ગોકુલનાથજી ચતુર્ભુજ સ્વરૂપે છે, તો આ વ્રજલીલાના દ્વિભુજ સ્વરૂપે અહીંયા ચતુર્ભુજ થયા, તો બાકીની જે બે ભુજા છે એ સ્વામિનીજીની ભુજા છે. એટલે જે ગિરિરાજજીને ધારણ કર્યો છે એ ભુજા સ્વામિનીજીની ભુજા છે. એટલે વાસ્તવમાં જે રક્ષણ છે વ્રજનું એ સ્વામીજીએ કર્યું છે. આવો એક અદ્ભુત ભાવ મહાનુભાવોએ પોતાના પુસ્તકોમાં પણ પ્રગટ કર્યો છે. એટલે આ તો મેં નિવેદિત કર્યો. અહીંયા અન્નકૂટ પ્રસંગે ગિરિરાજજીમાં જ્યારે અન્નકૂટ થયા ત્યારે સર્વપ્રથમ પૂજનનો અધિકાર આ ગોવર્ધન ધરણના ભાવથી આ ગોકુલનાથજીના ત્યાં હોય છે અને એ ભાવનાથી ત્યાં પહેલાં વધારે એમનો હક છે અને પછી 7 દિવસ એ સ્વરૂપ ત્યાં બિરાજે છે. અને દ્વારકેશજી આ વર્ણન આવી રીતે કરે છે. બ્રજપતિ તુમ બિન કોણ કરે, ઉત્તમ ઉત માધવા કો માન ભંગ કરે, ઇત વ્રજ ગોપીન ગોપો વરે. એ બ્રજપતિ તમારા સિવાય આવું કોણ કરી શકે? પેલી બાજુ ઇન્દ્રનો માન ભંગ કરો છો અને આ બાજુ બ્રજના ગોપીજનોને ગોપ છો એને વરો છો, એને વરદાન આપો છો, વરણ કરો છો. બેનું બજાવો છો, બેનું પકાડો છો. કર પર ગિરિવર વામ ભુજાલે સંત કરે. એક કર ઉપર ગિરિરાજ ધારણ કર્યા છે અને વામ ભુજામાં શંખ ધારણ કરેલો છે. દ્વારકેશ પ્રભુ ગૌર વરન બપુ નિગમ પ્રશંસિત વિપદ હરે. દ્વારકેશજી કહે છે કે આ ગૌર વરણના પ્રભુ છે અને નિગમ એટલે વેદોમાં એની પ્રશંસા થયેલી છે, જે પોતાના ભક્તોની વિપદા એનું હરણ કરે છે. હવે ગોકુલ ચંદ્રમાં તો નામ જોઈએ તો ગોકુલ ચંદ્રમાં, ગોકુલ નિસાધન ભક્તો એમના જીવનમાં ચંદ્ર બનીને આનંદ, શીતળતા અને પ્રકાશ આપે છે. માટે આ ગોકુલ ચંદ્રમાં છે. પ્રાગટ્ય કઈ રીતે? તો આપણે આગળ જોયું, માવનના ક્ષત્રાણીયતા જલ ભરવા ગયા અને એમના મટકીની અંદર સ્વતઃ 4 સ્વરૂપો આવ્યા હતા. એ વખતે નવનીત પ્રિયજીની સાથે સાથે ગોકુલ ચંદ્રમાજીનું પ્રાગટ્ય પણ યમુનાજીમાંથી થયું હતું. માવનના ક્ષત્રાણી વૈષ્ણવ એ મહાપ્રભુજી પાસે ગોકુળ પધરાવીને લાવ્યા હતા અને મહાપ્રભુજી વખતે પાસે બેઠેલા માવનના વાસી પોતાના સેવક નારાયણદાસ બ્રહ્મચારીની વિનંતીથી આ સ્વરૂપ નારાયણદાસ બ્રહ્મચારીને પધરાવી આપ્યું હતું. અને નારાયણદાસ બ્રહ્મચારી શ્રીજી ચરણ થયા પછી આ સ્વરૂપ ગુસાઈજીને ત્યાં પધાર્યું. એટલે નારાયણદાસની વાર્તા પ્રસંગમાં પણ આવે છે કે એક વખત જે સ્વરૂપે પોતાનું ઐશ્વર્ય પ્રગટ કરીને દર્શન આપ્યા ત્યારે નારદાસ બ્રહ્મચાર્ય પૂછ્યું હતું કે જરા જે ઘટા કહાં વરસે, આ ઘટા ક્યાં વરસશે? એટલે વિનંતી કરી હતી ચંદબાવાને બ્રહ્મચારીજીએ કે જ્યાં આપનું
સુખ સચવાય ત્યાં આપ પધારજો. અને આ સુખ ત્યાં ગુસાઈજીને ત્યાં મળ્યું અને આ સ્વરૂપ શ્રી રઘુનાથજીના માથે પધરાઈ આપવામાં આવ્યો હતો. અને આ સ્વરૂપ અડેલથી મથુરા થઈને ગોકુલ પધાર્યું છે અને ત્યાં થોડો વખત જયપુરમાં બિરાજ્યું. પછી કામવનમાં પધાર્યું અને હાલ કામવનમાં જ બિરાજે છે. સ્વરૂપ એકાદ ફૂટની ઊંચાઈનું છે, શ્યામ વર્ણ છે, ચરણ કટી અને ગ્રીવા સહેજ નમેલા છે. એટલે આ પણ લલિત ત્રિભંગી સ્વરૂપ છે. બે ભુજા છે, બે ભુજામાં વેણું ધારણ કર્યો છે. ડાબો ચરણ પૃથ્વી ઉપર સ્થિર છે, પુષ્ટિ છે ને. જમણો ચરણ સહેજ ઊંચો છે અને એની આંગળીઓનો સ્પર્શ એ ડાબા ચરણને થાય એ રીતે આપ ઠાડા છે અને દ્રષ્ટિ આપની નીચી છે. હવે લીલા ભાવના જોઈએ તો એ પણ દસમ સ્કંદમાં જે તામસ ભક્તોમાં ફલ પ્રકરણ છે એ 32મા અધ્યાયની લીલાનું આ સ્વરૂપ છે. શરદ પૂનમની રાત વૃંદાવનમાં ઠાકોરજીએ જે મહારાસ કર્યો અને વ્રજ ભક્તોને જે સ્વરૂપાનંદનું દાન કર્યું તે આ મહારાસની લીલાનું આ સ્વરૂપ છે. અને વ્રજ ભક્તોને પૂર્ણ સ્વરૂપાનંદનું દાન કર્યું છે. એટલે આ પૂર્ણ દાન કરવા માટે પહેલા બ્રહ્માનંદમાંથી આ બધા ભક્તોને ઉદ્ધૃત કર્યા છે અને બ્રહ્માનંદમાંથી ઉદ્ધૃત કર્યા પછી આ ભજનાનંદનું દાન કર્યું છે. એટલે જે વૈકુંઠ લોકમાં ઠાકોરજી લઈ ગયા છે બ્રજવાસીઓને અને એ દર્શન કરાયા પછી એમાંથી બહાર કાઢી અને આ જે મહાફલ છે રાસનું સ્વરૂપાનંદનું દાન આ રીતે ઠાકોરજી કર્યું છે. એ લીલાનું આ સ્વરૂપ છે. પ્રાચીન સમયમાં તેઓ મધુરા એવા ગોપીજનોના સ્વામી રૂપે મધુરેશજીના નામથી પણ પ્રસિદ્ધ હતા. મધુરાધિપતે રતિલમ મધુરમ. ગોકુળમાં મહાપ્રભુજીએ આ જ સ્વરૂપે બ્રહ્મસુમનની આજ્ઞા પ્રાપ્ત કરી છે. એટલે ચંદ બાવા તરીકે પણ એ નામ આપણે ત્યાં લાડમાં બોલાય છે. તો આ ગોકુલચંદ્રમાં જે ગોકુળમાં મહાપ્રભુજીને બ્રહ્મસુમનની આજ્ઞા કરી છે અને મહાપ્રભુજી મધુરાષ્ટક દ્વારા એની સ્તુતિ કરી છે. આ તો સાક્ષાત મન્મથ સ્વરૂપ છે. કારણ કે ગોપીજનોને માન થયું છે ને લઘુરાસમાં. એટલે એ જે માન છે એના લીધે તો પ્રભુ અંતર્ધાન થયા હતા, પણ પોતાના ભક્તોનું માન એ પ્રભુએ પોતાના મુખારવિંદમાં સમાવી લીધું એક ભૂષણ તરીકે. એટલે જ્યારે ગોપીજનો રડ્યા ગોપી ગીત રુરુદુ સુસ્વરમ ગાયા કૃષ્ણ દર્શન લાલ શાહી વખતે આવિર્ભૂત પ્રભુ જે થયા તો એ આવિર્ભૂત સ્વરૂપ સ્મયમાન મુખાંબુજ એટલે ગોપીજનોના જે દૂષણ હતા માન વગેરે દર્પ વગેરે એ પ્રભુએ પોતાના મુખારવિંદ ઉપર ધારણ કરેલા છે. તો આ મહારાજની લીલાનું સ્વરૂપ છે. એટલે આ ગોપીજનોના દૂષણ એ પ્રભુના મુખારવિંદના આભૂષણ આવી રીતે બનાવે છે. આમ પ્રભુ પોતાના ભક્તોને કેટલા વશ છે તે અહીંયા આ સ્વરૂપ બતાવે છે. એની સ્વરૂપ ભાવના તો લલિત ત્રિભંગી સ્વરૂપે એ રસદાન, કારણ કે ત્રિભંગ છે ને વાંકા વળેલા છે એટલે રસદાન સૂચવે છે. એમાં વેણું છે એટલે વેણું એટલે જ્યાં વ વત્તા ઈ વત્તા અણુ, તો બ્રહ્માનંદ અને વિષયાનંદ પણ જ્યાં અણુ જેટલો છે એવા આ વેણું છે. અને વેણુમાં 6 રંધ્રો છે એટલે 6 ધર્મ અને ધર્મી સહિતનું આ સ્વરૂપ છે. શ્યામ વર્ણ એ શૃંગાર રસનું સ્વરૂપ છે. એ રસદાનનું વર્ણ છે. આ સ્વરૂપે બ્રજભક્તોને રસદાન કર્યું. 3 અંગથી ત્રિભંગ બની સાત્વિક, રાજસ અને તામસ આ ત્રણેય પ્રકારના ભક્તોના મનનો નિરોધ ભગવાને કર્યો છે. 2 ભુજા દ્વારા વેણુનાદ કરી અધર સુધાનું પાન કરાવે છે. ડાબો ચરણ પૃથ્વી ઉપર ધર્યો છે અને પશ્ચિમાર્ગનું આ રીતે સ્થાપન કર્યું એવું સૂચવે છે. જમણો ચરણ ઊંચો રાખ્યો એટલે કે લોકવેદની મર્યાદાના ઉલ્લંઘનનું સૂચન આ રીતે કર્યું છે. અને ભૂમિ ઉપર કૃપા કરવા માટે દ્રષ્ટિ નીચી છે. અતિ કોમળ સ્વરૂપ છે જે રસની કોમળતા પ્રગટ કરે છે. જમણો શ્રીહસ્ત
બે હસ્ત ઊંચા છે ને વેણુના કરી રહ્યા છે, બંને શ્રીહસ્ત ઊંચા છે, એટલે જમણું શ્રીહસ્ત એ અભયનું દાન કરે છે. એટલે જ્યારે ગોપી પરિષદ થઈ એમાં ભજન વિશેના જે પ્રશ્નો હતા તેનો ઉત્તર પણ આ સ્વરૂપે આપ્યો છે અને ભક્તોના ભજનની સ્તુતિ કરી છે. ભગવાને એકરાર કર્યો છે કે શુદ્ધ સેવક ભાવે સેવા કરનારને પોતે કંઈ આપી શકતા નથી એવો ભગવાન અહીંયા એકરાર કરે છે કે તમે જે મારું ભજન કર્યું છે એ ભજનનો બદલો પાડી શકું એમ નથી. હવે જે બે શ્રીહસ્ત ઊંચા છે એમાં એક હસ્તની જે તર્જની આંગળી એ અંગુષ્ઠને સ્પર્શે છે અને મધ્યમાં ને અનામિકા અને કનિષ્ઠિકા એ ઊંચી છે. આ આખી નૃત્યની મુદ્રા સૂચવે છે. એટલે આ પણ નૃત્યની મુદ્રા છે. અને જ્યાં હસ્ત ત્યાં દ્રષ્ટિ, અને જ્યાં દ્રષ્ટિ ત્યાં મન, અને જ્યાં મન ત્યાં ભાવ, અને જ્યાં ભાવ ત્યાં રસ. તો આ રીતે રાસોત્સવની આ સમપ્રવૃત્તિ આ સ્વરૂપમાં દેખાય છે. બંને શ્રી હસ્ત મધ્યમાં છે, દ્રષ્ટિ દક્ષિણ પર આવૃત છે અને ભૂમિ ઉપર કૃપા દ્રષ્ટિ કરી રહ્યા છે. આ સ્વરૂપ સિંહાસન ઉપર બિરાજેલું છે અને દ્વિશિખ તકિયા છે જે કટી સુધી એ તકિયા આવેલા છે. તો આ રીતે શ્રી ગોકુલ ચંદ્રમાજીનું અવગાન કર્યા પછી મુકુંદરાયજીનું આપણે અવગાન કરીએ. નામ તો છે મુકુમ દદાતી. મુકુમ એટલે મુક્તિ, દ એટલે આપનાર. જે જીવોને મુક્તિ આપનારા છે તે મુકુંદરાયજી, આ મર્યાદા અર્થ થયો. અને મુકુમ દ્યતિ ખંડયતી, જે પુષ્ટિ ભક્તો છે અનન્ય, એમને મુક્તિ નથી આપતા પણ સ્વરૂપાનંદનું દાન કરે છે. મુકુંદ રતિ વર્ધિને શ્રી યમુનાજી ના યમનાષ્ટકમાં જોવા મળે છે. મુકુંદ રતિ વર્ધિને, મુકુંદ ભગવાનની રતિ વધારનારા એવા મુકુંદ ભગવાન. અને સ્વભાવ વિજયો ભવેદ ભરતી વલ્લભ શ્રી હરિ. એટલે યમુનાજીએ પોતે આ મુકુંદ ભગવાન જે મુકુમ મોક્ષ આપનારા છે એ હવે યમુનાજી એ પણ સ્વભાવ બદલીને મુક્તિ આપવાના બદલે સ્વરૂપાનંદ આપનારા ભગવાન બનાવી દીધા. આ મુકુંદ ભગવાન જે ભક્તિનું દાન કરનારા થયા માટે મુકુંદરાયજી થયા. જે ઠાકોરજીના પૂર્વજો હતા એમાં મૂળ જે પુરુષ છે દ્વારકેશજી, એમના પણ દાદા એવા એમને ત્યાં ગોવિંદજીને ત્યાં પહેલાં આ મુકુંદરાયજીની સેવા એ થતી હતી. અને એ સ્વરૂપ એટલે ક્રમશઃ શ્રી મહાપ્રભુજીના વંશમાં આવ્યું છે. અને મહાપ્રભુ જ્યારે પૃથ્વી પરિક્રમા કરી એ વખતે આ મુકુંદરાયજીને પોતાની પાસે રાખ્યા છે, ઝાંપીજીમાં રાખ્યા છે. અને એ ઝાંપીજીમાં મુકુંદરાયજીને પોતાના શ્રીમસ્તકે પધરાવીને મહાપ્રભુજીએ આ કરી છે, પરિક્રમા કરી છે. 3 વખતની પૃથ્વી પરિક્રમા. જે બ્રહ્મ સંબંધનું દાન દામોદરદાસ અને કૃષ્ણદાસ મેઘરને થયું છે ગોકુલમાં, તે આ મુકુંદરાયજીની સન્મુખમાં જ મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ લેવડાવ્યું છે. તો આ મહાપ્રભુજીના પૂર્વજો પાસે જ આ સ્વરૂપ બિરાજતું હતું અને મહાપ્રભુજી પાસે આવ્યું છે અને ભારત યાત્રામાં સાથે બિરાજ્યું છે. અને પછી આ સ્વરૂપ પરિવારમાં જ, મહાપ્રભુજીના પરિવારમાં જ બિરાજ્યું. શ્રીનાથજીની ગોદમાં ઘણા વર્ષો આ સ્વરૂપ રહ્યું. અને કાશીવાળા શ્રી ગિરધરલાલજી હતા, એમને આ સ્વરૂપને કાશી પધરાવી આપ્યા. ખૂબ જ વિદ્વાન આ ગિરધરલાલજી હતા અને એમના પ્રભાવથી એમને આપેલા કેટલાક પ્રશ્નોના સુંદર જવાબથી આ સ્વરૂપ જે ગોદમાં હતું શ્રીનાથજીનું એ અત્યારના કાશીમાં, કારણ કે કાશી પણ આપણે ત્યાં છઠ્ઠું ઘર ગણાય છે, તો આ છઠ્ઠા ઘરમાં મુકુંદરાયજી આ રીતે બિરાજે છે. મૂળ તો બાલકૃષ્ણલાલજી જેવું સ્વરૂપ છે. જે બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ છે એ પ્રકારની એમાં લીલા ભાવના અને સ્વરૂપ ભાવના આપણે કરવાની છે. એ જ રીતે છઠ્ઠા ઘરમાં બીજું એક સ્વરૂપ છે કલ્યાણરાયજી. તો કલ્યાણ જે કરે એવા પ્રભુ, તો ભક્તોની ઈચ્છા જે પૂરી કરી, રાસલીલા દ્વારા ભક્તોને જે રસદાન કર્યું, ભક્તોનું કલ્યાણ કર્યું, શ્રેય કર્યું. જો એકાંતત શ્રેય જે પ્રશ્ન પૂછ્યો છે ને,
ભાગવતમાં પણ. તો આ કલ્યાણ કરનારા માટે આ કલ્યાણ રાજ્ય એમનું પ્રાગટ્ય. કડા નામનું ગામ પ્રયાગથી થોડેક દૂર, ત્યાં તળાવ, ત્યાં એ તળાવમાંથી એક ભગવત સ્વરૂપ ત્યાંના ગામવાસીઓને મળ્યું. ગામવાસીઓ એને દેવીનું સ્વરૂપ સમજતા અને એ તળાવના કિનારે એક મંદિર બનાવી અને આ સ્વરૂપને પધરાવ્યું. એમને દેવીનું સ્વરૂપ લાગ્યું એટલે કલ્યાણી દેવી તરીકે એની પૂજા ચાલુ કરી. મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં ખડા આવ્યા ત્યારે ઠાકોરજીએ એમને આજ્ઞા કરી કે આ લોકો મને દેવી તરીકે પૂજે છે. એટલે મહાપ્રભુજી તે સ્વરૂપને જે સાડી ધરી હતી એના ટુકડા કર્યા, એની ધોતી બનાવીને ધરી અને બીજામાંથી પાક બનાવીને ધર્યો અને નામ કલ્યાણરાયજી મહાપ્રભુજી રાખ્યું. અને એ જ ગામના એમના સેવક બાબા વેણુ એમને સેવક કર્યા અને સેવા માટે પધરાવી આપ્યા. અને બાબા વેણુનો જ્યારે દેહ વિલય થયો ત્યારે આ સ્વરૂપ ગુસાઈજીને ત્યાં શ્રી યદુનાથજીના ઘરમાં આ સ્વરૂપ પધાર્યું. આ સ્વરૂપને જોઈએ તો એ પણ શ્રી મથુરાધીશજી અને દ્વારકાધીશજીની જ ઊંચાઈ જેટલું આવવા ઠાળું સ્વરૂપ છે, શ્યામવર્ણ છે. આ પણ ચતુર્ભુજ સ્વરૂપ જ છે અને ચાર ભુજામાં પણ એ જ શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા છે. તનિઓ અને કિરીટ પણ ધારણ કર્યા છે, પણ પીઠિકા ત્રિકોણ છે. મથુરાધીશજીની પીઠિકા ગોળ છે, દ્વારકાધીશજીની પીઠિકા ચતુષ્કોણ છે અને કલ્યાણરાયજીની પીઠિકા એ ત્રિકોણ છે. એટલે દ્રષ્ટિ નીચી છે. અને લીલા ભાવના એ પણ દસમ સ્કંદના રાસલીલાનું જે સ્વરૂપ છે. એટલે કુમારિકાઓએ જે કાત્યાયની વ્રત કર્યું હતું એટલે પ્રસન્ન થયેલા પ્રભુએ જે વરદાન આપ્યું હતું કે હું તમારો મનોરથ પૂરો કરીશ. અને એમનો મનોરથ હતો કે ઠાકોરજી અમારા પતિ થયા. તો આ વચનને પૂરો કરવા માટે ઠાકોરજી એમની સાથે જે રાસ કર્યો તે પણ આ સ્વરૂપ છે. ગોપીજનને આલિંગન આપીને એમના મનોરથ પૂરા કર્યા છે. આ લીલાનું આ સ્વરૂપ છે. એની સ્વરૂપ ભાવના એવી રીતે કરી કે સંયોગ શૃંગારનું રસાત્મક સ્વરૂપ છે, સંયોગનું સ્વરૂપ છે. ચાર આયુધોની ભાવના પણ જે આપણે આગળ મથુરાધીશ દ્વારકાધીશના સ્વરૂપમાં જોઈ તે જ છે. અને ત્રિકોણ પીઠિકાનો ભાવ એ છે કે દ્વૈદય ગોપી બીચ માધવ. તો આ જે ત્રિકોણ પીઠિકા છે એ બે ગોપીની વચ્ચે માધવ છે. એ સ્વરૂપ ભાવના અહીંયા બતાવી છે. એ જ રીતે હવે છઠ્ઠા ગણના સ્વરૂપમાં છઠ્ઠા ગણમાં બાલકૃષ્ણલાલજી એ પણ છઠ્ઠા ગણનું આ સ્વરૂપ છે. ગોકુળમાં પ્રગટ થઈને બાળ લીલા કરી છે અને વ્રજ ભક્તોનો નિરોધ કર્યો છે. આ બાલકૃષ્ણલાલજી મહાપ્રભુજી સ્નાન કરવા એક વખત યમુનાજીમાં પધાર્યા હતા. ડૂબકી મારી બહાર નીકળ્યા ત્યારે આ સ્વરૂપ એમની જનોઈને શ્રીહસ્તમાં પકડીને બહાર પધાર્યું હતું. આ સ્વરૂપ પણ સ્વયં સિદ્ધ છે. હંમેશા મહાપ્રભુજીના ઘરમાં જ બિરાજ્યું છે. ગુસાઈજી બાળક હતા ત્યારે એમને સેવા શીખવવા માટે આ સ્વરૂપ મહાપ્રભુજીએ પધરાવી આપ્યું હતું. એટલે જે પેલા મઠડીની ખેંચાખેંચ જે લીલા છે ગુસાઈજી સાથે ગુસાઈજીની બાળ લીલામાં તે આ સ્વરૂપ છે. અને છઠ્ઠા પુત્ર યદુનાથજીના માથે મહાપ્રભુ ગુસાઈજી મહારાજે સ્વરૂપ પધરાવી આપ્યું હતું. ને આ સ્વરૂપ ગોકુળથી અમદાવાદથી સુરત પધાર્યું છે અને હાલ સુરતમાં બિરાજે છે. સ્વરૂપ એનું અત્યંત નાનું સ્વરૂપ છે. ગૌરવર્ણ છે. જમણા શ્રીહસ્તમાં માખણનો લાડુ છે. ડાબો શ્રીહસ્ત એ જમીન ઉપર ટેકવેલો છે. જમણો ચરણ ઘૂંટણમાંથી ઊંચો કર્યો છે. ડાબો ચરણ પાછો વાળીને રાખ્યો છે. નેત્રોમાં અંજન છે અને નંદિતપ્રિયજીના સ્વરૂપનું સામ્ય આ સ્વરૂપમાં પણ આપણને જોવા મળશે. દર્શન કરીએ ત્યારે દસમ સ્કંદની અંદર જે તામસ ભક્તોનું પ્રકરણ છે એમાં જે સૌથી પહેલું પ્રકરણ તામસ પ્રમાણ પ્રકરણ જે 5મા અધ્યાયથી લઈને 11મા અધ્યાય સુધીની જે લીલા છે તો એમાં જે લીલાઓ કરી ખાસ તો શકટભંજન લીલા કરી જેમાં ચરણારવિંદના સ્પર્શથી ભારે વજનથી ભરેલું ગાડું એ ઉથલાવી દીધું. પૂતના પહેલી લીલા 6 દિવસના હતા. પૂતના વજનની લીલા કરી. ત્યાર પછી 6 માસે શકટભંજન કરી અને 1 વર્ષના થયા ત્યારે તૃણાવર્ત લીલા કરી. વંટોળિયાનું રૂપ ધારણ પ્રભુએ કર્યું અને તૃણાવર્ત નામના અસુરને પછાડીને માર્યો. મુખમાં વિશ્વરૂપ દર્શન પણ બતાવ્યું માને. તો આ જે સ્વરૂપ છે એ આ લીલા ભાવના અહીંયા બતાવી છે. ત્યાર પછી સ્વરૂપ ભાવના. તો સ્વરૂપ ભાવના બાલ લીલાનું સ્વરૂપ નંદાલયમાં ઘૂંટણિયા તાણે છે.
બાળ લીલાથી સૌને સુખ આપી એનો નિરોધ કરે છે. અને આ લીલા ભાવના પદ દ્વારકેશજી આ રીતે બન્યું છે. નંદ આંગણ ક્રીડે થશું, નંદજીના આંગણમાં આ સ્વરૂપ ક્રીડા કરી રહ્યું છે. દ્વિભુજ ગૌર માકન કરલીને ગુટુરુને ચલતનું, બે ભુજા છે, ગૌર સ્વરૂપ છે, બે ભુજા વાળું, હાથમાં માખણ ધારણ કર્યું છે અને ગુટુરવન વાંકડિયા ભરીને ચાલી રહ્યા છે. વ્રજ યુવતીને પ્રતિબંધ નેક નહીં, સબ દેખત ઉર ભાવે. વ્રજ યુવતીઓ આ સ્વરૂપને જુએ છે અને એમના ઉરની અંદર ભાવ જન્મે છે. દ્વારકેશ પ્રભુ હું લે ગોપી તન કે તાપ સમાવ્યા નાના, લાલનને ગોપીજન ઉચકી લે છે અને પોતાના તનનો જે તાપ છે એને નસાવે છે. અને હવે જે છેલ્લું સ્વરૂપ મદન મોહનજી છે, 7મા ઘરમાં બિરાજે છે. તો વજ્રાનંદનો અનુભવ પ્રભુએ દેવો છે, એટલે વેણુનાદ કર્યો છે, વ્રજ ભક્તોને બોલાવ્યા છે રાસમાં, એનું સ્વાગત કર્યું છે, ધર્મનું જ્ઞાન આપ્યું છે, વૈદિક ધર્મનું જ્ઞાન આપ્યું છે. જમણા હસ્તની મધ્યમાં અને અનામિકા એ બંને કરતલને સ્પર્શે છે, તે ગમનનું સૂચન કરે છે. જે કહ્યું ને તમે પધારો, તો એ આ ચેષ્ટા અહીંયા આ સ્વરૂપમાં જોવા મળે છે કે જમણા હસ્તની મધ્યમાં અને અનામિકા એ કરતલને સ્પર્શી છે, એટલે પાછા જવાનો અહીંયા સૂચન કરતા હોય એવું દેખાય છે. તો મદન એટલે કામદેવ, મોહન એટલે મોહ કરનાર. તો જેમણે કામદેવનો મોહ કર્યો, અભિમાન દૂર કર્યું છે, એવા મદન મોહનજી બીજા અર્થમાં જેમણે રાસલીલા વખતે ગોપીજનોને થયેલ મદ અને મોહ દૂર કર્યા, તે પણ મદન મોહનજી. મહાપ્રભુજીના પૂર્વજ યજ્ઞનારાયણ ભટ્ટ જ્યારે સોમયજ્ઞ કરતા હતા તે વખતે આ પહેલા જ યજ્ઞમાં અગ્નિકુંડમાંથી આ સ્વરૂપ પ્રગટ થઈ અને વરદાન આપ્યું હતું કે તમારા વંશમાં 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે હું પુત્ર રૂપે તમારે ત્યાં વંશમાં પ્રગટીશ. અને આ સ્વરૂપ મહાપ્રભુજીના પૂર્વજો પાસે જ બિરાજતું હતું અને તે મહાપ્રભુજીએ પધરાવ્યું. હુસૈનજીએ એમના 7મા લાલ ઘનશ્યામજીને આ સ્વરૂપ પધરાવી આપ્યું. અડેલથી મથુરા થઈ અને ગોકુલ આ સ્વરૂપ પધાર્યું. થોડો સમય જયપુરમાં પણ બિરાજ્યું અને પછી કામવન પધાર્યું અને હાલ કામવનમાં ભવ્ય મંદિરમાં આ સ્વરૂપ બિરાજે છે. એનું સ્વરૂપ જોઈએ તો 5 થી 6 આગળ ઊંચાઈનું આ ઠાડો સ્વરૂપ છે. કંઠમાં જનોઈ ધારણ કરી છે, 2 હસ્તકમલથી વેણુનાદ કરી રહ્યા છે, સાથે 2 સ્વામિનીજી છે. ડાબી બાજુ રાધિકાજી, જમણી બાજુ ચંદ્રાવલીજી. શ્રી ગોકુલનાથજીમાં પણ આપણે જોયું કે 2 સ્વામિનીજી છે, એમ અહીંયા પણ 2 સ્વામિનીજી છે, રાધિકાજી અને ચંદ્રાવલીજી. બંનેના હસ્તમાં કમળની કળી છે. લઘુરાસ લીલાનું આ સ્વરૂપ છે. દસમ સ્કંદના તામસ ફલ પ્રકરણમાં પ્રભુએ વેણુનાથ કરીને જે બોલાવ્યા, પાછા બોલાવવાનું કહ્યું, વ્રજ ભક્તો ન ગયા અને પછી ઠાકોરજીએ આ ગોપીજનોના મન મોયા છે લઘુરાસ દ્વારા. તે આ સ્વરૂપ છે. હવે એની સ્વરૂપ ભાવના તો ગૌર વર્ણ છે. ગૌર વર્ણ બતાવે છે કે ભક્તોની વિશુદ્ધ આસક્તિ છે, એનો ભાવ ગૌર વર્ણ રૂપે ઠાકોરજીના શ્રીઅંગ ઉપર છે. 2 હસ્તથી વેણુનાદ કરીને વ્રજ ભક્તોને બોલાયા છે. જનોઈ ધારણ કરીને એમ સૂચવે છે કે હું રાસ કરું છું છતાંય વેદ ધર્મની મર્યાદાને હું તોડતો નથી, એવું બતાવે છે. અને યોગીઓનો પણ ઈશ્વર છું, યોગેશ્વરેશ્વર. સુખદેવજી અહીંયા ઓળખ આપશે દસમ સ્કંદમાં કે યોગેશ્વર પણ નહીં, પણ યોગેશ્વરોના પણ ઈશ્વર આ છે. એટલે અહીંયા આ જે વેદ ધર્મ છે એનું પણ પાલન આ જનોઈ દ્વારા છે. આમ આ ભક્તોને રસદાન તો કરું છું, પણ ધર્મ માર્ગની મર્યાદા પણ રાખું છું. તો આ વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ છે કે વેદ ધર્મની રક્ષા પણ કરે છે અને એ વેદ ધર્મનો અતિક્રમ કરીને પોતાના ભક્તોને રસનું દાન પણ કરે છે. તો આ વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ છે. આ જ સ્વરૂપ સાથે વ્રજ ભક્તોને પ્રશ્નોત્તરી થઈ અને બંને સ્વામીજીના હસ્તમાં કમળની કળી છે, જે એમના શુદ્ધ સ્નેહનું સ્વરૂપ છે. દ્વારકેશજી આ રીતે વર્ણન કરે છે કે દેખ્યું રી મેં સુંદર બદન મેં આવું સુંદર શ્રીઅંગ જોયું, બેનું બજાય બુલાય લઈ હે પૂછતરી ક્યાં છોડ્યો સદન. ઠાકોરજી જ્યારે શરદની ઋતુ આવી છે, પૂર્ણચંદ્ર ખીલ્યો છે, મલ્લિકા વગેરે ઉદ્દીપકો છે અને ઠાકોરજી રાજ કરવાનું મન કરે છે, મનમાંથી અલૌકિક ચંદ્ર પ્રગટ કરે છે. એ વખતે વેણું વગાડે છે. વેણું વગાડીને બધાને વ્રજભક્તોને બોલાવે છે. વ્રજભક્તો કામ છોડીને આવે છે તો ઠાકોરજી હવે એમને પૂછે છે કે તમારું ઘર છોડીને કેમ આવ્યા તમે? બોલાવે છે ઠાકોરજી, નામ દઈ દઈને બોલાવ્યા છે.
અને આવે ત્યારે પૂછે છે તમે કેમ ઘર છોડીને આ એને પેલો વૈદિક ધર્મ આખો કહે છે ધર્મ છાડ નિજ ધર્મ કયો યા તે ગૌર ભય નંદન તમે એટલે જે વૈદિક ધર્મ છે એનું પ્રતિક્રમણ કરીને પોતાના ભક્તોને સુખ આપ્યું છે. એટલે એ જે ભક્તોની આસક્તિ છે માટે ઠાકોરજી ગૌર વર્ણના થયા છે. દ્વારકેશ પ્રભુ યહ ભીત દેખી ન્યાય કે એ તો મન્મથ નિકંદન. દ્વારકેશ પ્રભુ કહે છે કે આવી રીતે મન્મથનું નિકંદન કરનારા લઘુરાજમાં એના માટે આ પ્રભુ આ સ્વરૂપ ધારણ કર્યું છે. અને હવે એક સ્વરૂપ જે રહી ગયું છે નટવરલાલજી. તો નટ એટલે નૃત્ય કરનાર અને વર એટલે શ્રેષ્ઠ. જે નૃત્ય કરવામાં શ્રેષ્ઠ છે વેણુગીતમાં ઠાકોરજીને નટવર કહ્યા છે. નટવત વરવત નટવર શબ્દનો અર્થ મહાપ્રભુજી ભક્તોને સંયોગ તથા વિપ્રયોગ બંનેનું દાન કરનાર એવો કર્યો છે. નટ વિપ્રયોગાત્મક છે, વર સંયોગાત્મક છે. યમુનાજીમાંથી પ્રાગટ્ય નટવરલાલજીનું થયું છે. મહાપ્રભુજીને ખેલવા માટે ગુસાઈજીએ પધરાવી આપ્યું હતું. ગુસાઈજીના સૌથી મોટા પુત્ર ગિરધરજીને મથુરાધીશજીની સેવા સાથે પધરાવી આપેલું હતું. એટલે ગોદનું સ્વરૂપ આમ તો કહેવાય. હાલ અમદાવાદમાં એ સ્વરૂપ બિરાજે છે. ત્રણેક આગળ ઊંચું આ સ્વરૂપ છે. ગૌર ઠાડું સ્વરૂપ છે. બે ભુજા છે. જમણી ભુજામાં માખણ છે. ડાબી ભુજામાં માટ એટલે ઠોર જેવી સામગ્રી છે. નૃત્ય કરે છે. બે ચરણ છે. નૃત્ય કરતા બે ચરણ છે. 12 માસની બહેનું આ સ્વરૂપ છે. લીલા ભાવના ગોપીજનો કહેતા કે લાલા નાચો તો નવનીત આપું. નવનીત લઈને નૃત્ય કરે છે. તૃણાવર્ત મર્દન પણ આ સ્વરૂપે કર્યું છે. તૃણાવર્ત મર્દન કરી નૃત્ય કરવા લાગ્યા. સ્વરૂપ ભાવના બતાવી કે બાલ ભાવથી ભક્ત ઈચ્છા પૂરી કરવા નૃત્ય કરતા ભક્તની સામગ્રી અંગીકાર કરે. તૃણાવર્ત મર્દન કરી ગાયો ગોપીઓ ગોપોનું રક્ષણ કર્યું. નૃત્ય કરી ભક્તોને સ્નાન કરે છે. એમની સ્વરૂપ ભાવનાનો એક દુહો અહીંયા મૂક્યો છે રમેશભાઈએ. માટ લીએ માખન લીએ નુપુર બાજત પાય. માટ લીએ માખન લીએ નુપુર બાજત પાય નૃત્યત નટવર લાલજી મુદિત જશોદા માય. તો આ સાથે જે શ્રીનાથજી પ્રથમ અલૌકિક તત્વ પુષ્ટિ માર્ગનું આકાશ તત્વ એની સાથે સંકળાયેલા બધા નિધિ સ્વરૂપો એનું આપણે અવગાહન પરમ ભગવદીય રમેશભાઈની કહાનીથી અહીંયા કર્યું. તો આ સાથે આજના સત્સંગને પણ શ્રી ગોરધનનાથજીના ચરણ કમલમાં નિવેદિત કરી આશયના પદગાન સાથે આપણે સત્સંગને વિરામ આપીશું. સાથે બોલીએ દ્રઢઈને ચરણન કેરો બરો દ્રઢઈને ચરણન કેરો શ્રી વલ્લભનથ ચંદ્ર છટાભીન સબ જુગ માજ અંધેરો ભરોસો દ્રઢઈને ચરણન કેરો साधन और नहीं आकल में जासू होत निवेरो सूर कहा कहे दुविधा धरो बिना मूलको चेरो भरोसो दृढ़ चरण केरो. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अम्ने महारानी की जय. श्री आचार्य श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने हमारा वर्षाना भगवत स्मरण ने